નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી એન્ડ આર એજ્યુકેશનમાં એચ.કે. પટેલ એજ્યુકેશનની અંદર પણ આ વિડીયો ઉતારવામાં આવે. આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 આજે આપણે ભાગ નંબર 2 જોઈએ છીએ. ગઈકાલે આપણે પૂર્ણાંક સંખ્યાઓ ચેપ્ટર વિશે માહિતી મેળવી. તે અગાઉ ધોરણ આપણે 6 ની અંદર જે ભણ્યા પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા, અને ધોરણ 7 ની અંદર જે પૂર્ણાંક સંખ્યાઓ વિશેના જે નિયમો આવે છે, પૂર્ણાંક સંખ્યાઓ સરવાળો, બાદબાકી, ભાગાકાર કે ગુણાકાર માં સમૃદ્ધતા ધરાવે છે કે નથી ધરાવતી, અને ક્રમના ગુણધર્મની અંદર સમૃદ્ધતા ધરાવે છે કે નહીં ધરાવતી એના વિશે આપણે જોઈએ. આજે આપણે જૂથના ગુણધર્મ વિશે આપણે જોશું. આપણો મેઇન ટોપિક છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે જૂથનો ગુણધર્મ, પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે જૂથનો ગુણધર્મ જોવાનો છે. જૂથ એટલે કોઈ 2 થી વધારે સંખ્યા આપેલી હોય, પૂર્ણાંક સંખ્યાઓ, અને કોઈ એક 2 સંખ્યાનું જૂથ બનાવવામાં આવે અને એક સંખ્યા અને અલગ રાખવામાં આવે, અને એનો જવાબ સરવાળો કરો કે બાદબાકી કરો કે ભાગાકાર કરો કે ગુણાકાર કરો, તો શું દરેક વખતે જવાબ સમાન મળે છે? જો જવાબ સમાન મળે તો એ પૂર્ણાંક સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ સમૃદ્ધતા ધરાવે છે, એટલે કે પાલન કરે છે. જો સમાન જવાબ ના મળે તો એ જૂથનો ગુણધર્મ સરવાળો કે બાદબાકી કે ભાગાકાર કે ગુણાકારમાં પાલન કરતો નથી, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો કે સમૃદ્ધતા ધરાવતો નથી. એટલે કે એમાં સમૃદ્ધ નથી, એના નિયમમાં સમૃદ્ધતા ધરાવતો નથી, એનો નિયમ લાગુ પડતો નથી, એવું થાય. તો ઉદાહરણ તરીકે આપણે લઈએ કે કોઈ પણ સંખ્યા પૂર્ણાંક a, b અને c એ પૂર્ણાંક સંખ્યાઓ है. कई संख्या है? पूर्णांक संख्याओं. उदाहरण तरीके આપણે a બરાબર 3 લઈએ, b બરાબર -4 લઈએ, c બરાબર 5 લઈએ. ધારો આ 3 સંખ્યા આપણે લીધી છે અને જૂથ બનાવી અને એનો જવાબ સાચો મળે છે કે નથી મળતો, એટલે કે એની સમૃદ્ધતા ધરાવે છે કે નથી ધરાવતી, એ આપણે ચકાસવાનું. આ આપણે લઈએ કે a પ્લસ કૌંસની અંદર b પ્લસ c, આ રીતે લખવા. શું કર્યું? b અને c ને જોડ્યા એટલે કે જૂથ કર્યું. શું કર્યું? શું બનાવ્યું? આપણે એક જૂથ બનાવ્યું. બરાબર. આપણે બીજી બાજુ લઈએ તો કે a અને b નું જૂથ બનાવી દઈએ. આપણે લખીએ a પ્લસ b, આ બંનેનું જૂથ બનાવવાનું, c અલગ કરીએ. આ બંને વખત જવાબ સમાન મળે છે. જો સમાન જવાબ મળે તો શેની ક્રિયા થાય? સરવાળાની. તો સરવાળામાં એ સમૃદ્ધતા ધરાવે છે. જો દરેક વખતે જવાબ સમાન ના મળે તો એ સરવાળાની ક્રિયામાં જૂથનો ગુણધર્મ સમૃદ્ધતા ધરાવતો નથી. જો પહેલા આપણે શું કરશે, a ની કિંમત મૂકીએ. a બરાબર
3 આ પ્લસ ની નિશાની है तो प्लस b ની કિંમત આવે છે -4 જુઓ -4 આ પ્લસ ની નિશાની है तो प्लस c ની કિંમત આવે છે આપણને 5 બરાબર જો જૂથ બદલી ગયું પેલા મેં શેનું જૂથ બનાવ્યું એને અલગ રાખ્યું તો અને b અને c નું જૂથ બનાવ્યું બીજી બાજુ શું કર્યું એને અલગ a અને b નું જૂથ બનાવ્યું c ને મેં શું કર્યો અલગ કર્યો તો જો a ની કિંમત પણ સેમ જ રહે બદલાય નહીં 3 b ની કિંમત કેટલી રહેશે જુઓ -4 તો હું નાનો કૌંસ એક કરીશ -4 અને નાનો કૌંસ છૂટો કરીને આપણે આ મોટો કૌંસ હવે કરવો પડશે અને પ્લસ c ની કિંમત શું છે જુઓ એટલે 5 છે અને હવે આની ગણતરી કરો બંને બાજુ જવાબ સમાન મળે જો જવાબ બંને બાજુ સમાન મળે તો શું છે જૂથનો નિયમ સરવાળામાં શું કરે છે સમરૂપતા ધરાવે તો જો પેલા આપણે 3 ના 3 મૂકી દો 3 પ્લસ આ બંનેનો સરવાળો થાય કે બાદબાકી થશે બાદબાકી થાય અલગ અલગ નિશાની હોય તો હંમેશા શું થાય અલગ અલગ નિશાની હોય તો હંમેશા શું થાય બેટા બાદબાકી થાય શું થાય અલગ અલગ નિશાની હોય તો હંમેશા શું થાય બાદબાકી થાય જો આ અલગ અલગ નિશાની છે તો બંને વચ્ચે બાદબાકી થશે તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આપણે બાદ થશે તો 5 માંથી 4 જાય તો કેટલા વધે 1 અને 1 કેવો વધે મોટી સંખ્યા પ્લસ છે તો પ્લસ 1 વધે એટલે જો રાન આગળ આપણે કૌંસ લખવાની જરૂર છે નહીં કારણ કે પ્લસ ની નિશાની એટલે આપણે કૌંસ કરવાની જરૂર આવશે નહીં આટલું થઈ ગયું બરાબર આ બાજુ એવું કરજો જો આ 3 છે અલગ અલગ નિશાની હોય શું થાય આના વચ્ચે અલગ અલગ નિશાની હોય તો હંમેશા બાદબાકીની નિશાની બને શેની બને બાદબાકી અલગ અલગ નિશાની છે તો આ 3 ના 3 આપણે મૂકી રાખો આ બંનેની અંદર બાદબાકીની નિશાની મૂકી દે 4 રેડી કમ્પ્લીટ બેટા આપણે ફરીવાર 3 મૂકી દઈએ પ્લસ આ 5 ના 5 મૂકી દઈએ રેડી હવે શું કરે આ બંનેનો સરવાળો 3 ને 1 કેટલા થાય 4 આ બરાબર તો બરાબર હવે જો આ એટલે શું હોય આની આગળ કાંઈ નિશાની ના હોય તો શું હોય પ્લસ ની નિશાની હોય આ કેની નિશાની છે માઈનસ ની તો નિશાની કેવી થઈ સમાન થઈ કે અલગ અલગ થઈ નિશાની સમાન થઈ બેટા કે અલગ અલગ થઈ નિશાની અલગ અલગ થાય એકમાં પ્લસ છે ને એકમાં માઈનસ છે અલગ અલગ નિશાની હોય તો હંમેશા શું થાય આખું બેડી કહી દેવાનું અલગ અલગ નિશાની હોય તો હંમેશા શું થાય બાદબાકી થાય શું થાય બાદબાકી એટલે આ બંને વચ્ચે બાદબાકી કરે એટલે 4 માંથી 3 કાઢો કેટલા વધે બોલો સી બોલો કેટલા વધે 1 પણ કેવા એક વધે માઈનસ નહીં વધે પ્લસ કેમ માઈનસ વધે કારણ કે મોટી સંખ્યા માઈનસ છે તો જવાબમાં કેવો આવશે -1 વધશે કેવો વધશે -1 વધશે અને પ્લસ 5 છે 5 મૂકી દો જો આ બાજુ તો 4 આવી ગયા છે તમે 4 ના 4 મૂકી દીધા બરાબર ના બરાબર હવે જો અમે એકમાં માઈનસ છે એકમાં પ્લસ છે અલગ અલગ નિશાની છે હંમેશા આપણે એક જ વસ્તુ યાદ રાખવાની કે અલગ અલગ નિશાની હોય તો બાદબાકી થાય શું થાય બાદબાકી કરો 5 માંથી 1 કાઢો કેટલા વધે 4 કેવા 4 વધે પ્લસ કે માઈનસ પ્લસ કારણ કે મોટો પ્લસ છે તો પ્લસ 4 વધે બંને બાજુ જવાબ કયો આવ્યો આ ડાબી બાજુ બરાબર જમણી બાજુ જવાબ કયો આવ્યો સરખો તો આમાં સમરૂપતા ધરાવે કે ના ધરાવે બોલો તો સરવાળાની ક્રિયામાં જૂથનો ગુણધર્મ સમરૂપતા ધરાવે છે આ શું લખી કરાવ સરવાળાની ક્રિયામાં જૂથનો ગુણધર્મ સમૃદ્ધતા ધરાવે આ સમૃદ્ધતાની જગ્યાએ પાલન થાય છે એવું લખો તો પણ ચાલે શું થાય પાલન કરે છે લખો તો ચાલે હવે આની આ સંખ્યા આપણે નહીં બદલે કોઈ વખત આપણે રકમ બદલશે નહીં દરેક વખત એની રકમ રાખો તો તમને સમજણ પડશે હવે સરવાળાની નિશાની જગ્યાએ આપણે બાદબાકી કરા શું કરાવ બાદબાકી જૂથ આપણું આનું આ રહેશે જુઓ જૂથ એક વખત બદલાશે નહીં આનું આ જૂથ જુઓ શું છે પેલા a સરવાળાની જગ્યાએ બાદબાકી એટલે માઈનસ કૌંસમાં b માઈનસ c કૌંસ પૂરું બરાબર કૌંસમાં a માઈનસ b કૌંસ પૂરો c આપણે હવે શેની ક્રિયા કરાવ બાદબાકી શેની કરાવ બેટા બાદબાકી તો હવે શું કરશો a ની કિંમત કેટલી છે જુઓ તમે અહીંયા 3 ને કેટલા છે 3 આ માઈનસ છે તો માઈનસ
बी ની કિંમત કેટલી है અહીંયા 4 પણ કેવી 4 है -4 આ માઈનસ છે માઈનસ મૂકે c ની કિંમત કેટલી है તો 5 મૂકી દીધા આ કૌંસ આ બરાબર તો બરાબર a ની કિંમત કેટલી है 3 b ની કિંમત કેટલી આ માઈનસ પેલા મૂકી દો માઈનસ b ની કિંમત કેટલી है -4 અને કેવી 4 -4 તો -4 મૂકી દો આ કૌંસ આપણો મોટો થઈ જશે અને c ની કિંમત કેવી है 5 +5 છે પણ આગળનું નિશાન રહી 5 મૂકી દો આટલું થઈ ગયું બેટા સમજણ પડી ગઈ ને બધાને ઓય ડન હવે શું કરશે આ 3 ના 3 મૂકી રાખશે આ માઈનસ ના માઈનસ મૂકી રાખશે પહેલા આપણે કૌંસની ક્રિયા કરશું એના પહેલા કૌંસ વગર બાહ્ય ક્રિયા કરશો નહીં આ બંને કેવા નિશાન છે જુઓ બંનેમાં બેટા કેવા નિશાન છે સમાન સમાન અને સમાન નિશાન હોય તો શું થાય હંમેશા સરવાળો સરવાળો જ થાય તો બંને વચ્ચે સરવાળો કરો 5 ને 4 કેટલા થાય 9 9 થાય પણ નિશાન તો બંનેમાં માઈનસ નું એટલે જવાબ તો નિશાન તો શેમાં આવશે માઈનસ માં જ આવશે તો આ કૌંસ કરી નાખો અને -9 લખી નાખો કેટલા લખી નાખો માઈનસ આ બરાબર ના બરાબર બેટા આ 3 ના 3 કૌંસ છે તો કૌંસ રાખી દઈએ આ અલગ અલગ નિશાની કેવી નિશાની છે અલગ અલગ હોય એટલે શું થાય સરવાળો શું થાય સોરી અલગ અલગ નહીં સમાન નિશાની છે સમાન નિશાન હોય તો શું થાય સરવાળો હંમેશા સરવાળો આ પ્લસ ની નિશાની આ 4 કરી દો અને કૌંસ પૂરો કરો આ -5 છે તો 5 મૂકી દો આટલું થઈ ગયું બેટા જો આ 3 है तो 3 ના 3 મૂકી દો કૌંસ છૂટો કરો તો આ બંને નિશાની ભેગી આવશે આ બંને નિશાની ટકરાય આ બંને નિશાની ટકરાય એટલે કેવી નિશાની છે બંને સમાન 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 હોય શું થાય સરવાળો તો મૂકી દો સરવાળો અને 9 મૂકી દો મૂકી દીધા આ બંને વચ્ચે શું થાય સરવાળો 4 ને 3 કેટલા થાય 7 આ મૂકી દો 7 કેટલા મૂકી દો 7 અને માઈનસ કરી દો 5 અલગ છે તો 5 9 3 કેટલા થાય 12 हाथ में 5 जाए तो 2 डाबा बराबर जमा है जबड़ा है ना બંને બાજુ જવાબ સરખો છે ના ના હોય તો શું કરે બરાબર નથી આને શું વંચાય બરાબર નથી આને વંચે શું વંચાય શું વંચાય બેટા આને બરાબર નથી બરાબર નથી રેડી એટલે કે આ બરાબર નથી એટલે શું મતલબ છે સરવાળાની ક્રિયામાં જૂથનો ગુણધર્મ સમરૂપતા ધરાવે છે તો આ શું લખવું પડે કે બાદબાકીના ક્રિયામાં જૂથનો ગુણધર્મ સમરૂપતા ધરાવતો નથી આવું લખવું પડે તો આ લખી દઈશું બાદબાકીની ક્રિયામાં કયો જૂથનો ગુણધર્મ સમરૂપતા ધરાવતો નથી રેડી જો જવાબ સમાન આવ્યો તો શું કહો આપણે સમરૂપતા ધરાવે અને જવાબ જો સમાન ના આવે તો શું કહેવાય સમરૂપતા ધરાવતો નથી એવું આપણે કહેવાય આપણે આગળ જૂથના ગુણધર્મની અંદર ગુણાકાર અને ભાગાકાર પણ જોશું પણ આ સ્વાધ્યાયની અંદર સરવાળાનો નિયમ અને બાદબાકીનો નિયમ જ આવેલો હોય આગળ નહીં આપણે પહેલા આપણે અત્યારે શું કરશું બે નિયમ જ અહીં જોશું ગુણાકાર અને ભાગાકાર અને પછીના સ્વાધ્યાયમાં આપણે ઉપયોગ થાય અને પછીના સ્વાધ્યાયમાં એનો ઉપયોગ કરશું અહીં જેમ કયા કયા નિયમ જોયા બે સરવાળાની ક્રિયામાં જૂથનો ગુણધર્મ અને બાદબાકીની ક્રિયામાં જૂથનો ગુણધર્મ પણ સંખ્યા કેવી છે પૂર્ણાંક સંખ્યાઓ કેવી છે બેટા પૂર્ણાંક સંખ્યાઓ હવે આપણે શું જોશું અહીં હવે આપણે જોશું સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 1 1
એક ધોરણ 8 ની અંદર શૈલેષ શું કાનાભાઈ इनके साइड में थोड़ा क्या कहता ना कोई दिया जो बेटा આપણે આગળ પ્રકરણ આપણું 2 એના અંદર સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1 એક્ઝામ્પલ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડ લખો જેનો સરવાળો -7 થાય આવું કીધું છે કે પૂર્ણાંક સંખ્યાઓનો પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડી લખો જેનો આનો મતલબ કે નીચે હવે આપણે એ આલે એનો પ્રશ્નનો જવાબ આપવાનો થાય એ કે સરવાળો -7 થાય અથવા તો હોય એ જે આપણે પૂર્ણાંક સંખ્યાઓ લેવાની કે જેનો આપણે સરવાળો કરો અને એનો સરવાળો કેટલો થવો પડે જવાબ કેટલો આવવો પડે -7 બેટા આવો કેટલો આવવો પડે -7 આવો આપણે બે એવી પૂર્ણાંક સંખ્યાઓ લેવાની બેટા અને બે પૂર્ણાંક સંખ્યાઓ લઈએ અને એનો સરવાળો કેટલો થવો પડે -7 કરવાનો શું છે આપણે સરવાળો એ બે પૂર્ણાંક સંખ્યાઓ લેવાની હવે એક વિચારો કે આપણે 7 બનાવવા છે કેવા બનાવવા છે 7 અને માઈનસ જવાબ લાવો કેવો લાવો છે માઈનસ તો બે ઓપ્શન છે એક તો માઈનસ માં જવાબ લાવો છે તો મોટી સંખ્યા અમે હંમેશા માઈનસ માં મૂકી દો શેમાં મૂકી દો માઈનસ એટલે કે ઋણ પૂર્ણાંક મૂકી દો જો હું આગળ એક જોડી બનાવું એટલે તમને ખબર પડશે -13 મૂકું કેટલા મૂકું બેટા -13 આ એક સંખ્યા થઈ ગઈ પૂર્ણાંક સંખ્યા બીજી સંખ્યા હું 13 માંથી કેટલા કાઢું તો 7 આવે વિચારો પહેલા 13 માંથી હું કેટલા બાદ કરું 7 આવે 6 બાદ કરવા આ 16 કેવા લેવા પડે પ્લસ લેવા પડે અને સરવાળો કરવાનો તો સરવાળો તો જો 13 માંથી 6 જાય તો કેટલા વધે 7 અને કેવા 7 તો -7 એક વસ્તુ તમે સમજ્યા હવે તમારે જેટલી જોડી બનાવી એટલી બનશે આ 13 ની જગ્યાએ 12 લઈ લો -12 પ્લસ 16 ની જગ્યાએ 5 લઈ લો તો પણ તમારો જવાબ કેવો આવે જો આયો કદાચ તમારે 12 નહીં લેવાના 14 લેવા છે તો 14 લેવાના તમારો જવાબ કેટલો લાવવાનો 7 તો કે 14 માંથી 7 કાઢો કેટલા વધે મગજમાં વિચારો 14 માંથી 7 કાઢો 7 વધે અને પ્લસમાં 7 મૂકી દો તો તમારો -7 જ જવાબ આવે તમારે જેટલી જોડી બનાવી હોય એટલી જોડી બનશે કેટલી બનશે જેટલી જોડી બનાવી હોય એટલી બની જાય એક સંખ્યા પકડી લેવાની અને બીજી સંખ્યા જે જવાબ લાવવાનો હોય એ આમાંથી બાદ કરી દો ઓટોમેટિક તમારે જે સંખ્યા મૂકવાની છે બીજી એ તમને જવાબમાં ખબર પડી જશે એના પછી આપણે પ્રશ્ન નંબર એનો બી આલો છે કે તફાવત -10 હોય શું હોય બી ની અંદર કીધું છે તફાવત -10 હોય તફાવત એટલે શું થાય તો બીજા શબ્દમાં કહીએ તો બાદ બાકી થાય શું થાય તફાવત એટલે બીજા શબ્દમાં કહીએ તો આપણે બાદ બાકી થાય શું થશે બેટા તફાવત એટલે બીજા શબ્દમાં બાદ બાકી થશે આ પહેલી આપણે એક સંખ્યા લઈ લેવાની અને એક બીજી સંખ્યા લેવાની અને એ સંખ્યાનો જવાબ લાવવા માટે આપણે -10 થવો પડે કેવો થવો પડે કોઈ પહેલા એક સંખ્યા ધારી લો મગજમાં ધારો કે મેં એક સંખ્યા લખી છે આ 19 લખ્યા કેટલા લખ્યા 19 મારે બાદ બાકી કરવાની શું કરવાની બેટા બાદ બાકી તફાવત એટલે શું થાય બાદ બાકી મારે 10 જવાબ લાવવાનો 19 માંથી હું કેટલા બાદ કરું 10 આવે મગજમાં વિચારો 9 મૂક્યા કેટલા મૂક્યા 9 પણ આ જવાબ તો માઈનસ લેવાનો હોય મારે તો હું આગળ -19 કરી દઉં મોટી સંખ્યા માઈનસ કરી દઉં જવાબ માઈનસ માં આવે કે ના આવે આવે ના આવે કેમ ના આવે આવે ના આવે તમારે જુઓ આ સાચું ખોટું તો શું થાય જો આ તફાવત છે આ માઈનસ છે પણ હું આ સંખ્યા માઈનસ લઉં તો બી ઋણ પૂર્ણાંક લઉં તો હવે ના આવે બોલો બેટા હવે જો આમાં શું થશે આ -19 છે તો -19 ના 19 અને માઈનસ શું થઈ જાય +9
અને શું થઈ જાય 19 માંથી 9 જાય તો 10 વધે ને કેવા 10 વધે માઈનસ આ એક ના થાય બોલ અથવા તો -19 હું પાછળ મૂકી દઉં 9 પ્લસ રાખીને આગળ કરી દઉં તો પણ થાય જો આ 9 હું આગળ રાખું અને આ બાદબાકી તો કરવાની તફાવત એટલે કે બાદબાકી અને -19 કરી દઉં તો પણ તમારો જવાબ સેમ જ આવશે 9 ના 9 આ માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ શું થઈ જાય માઈનસ પ્લસ એટલે જવાબ બદલી જાય આ પણ હું 9 લખી શકું માઈનસ આ પણ -9 કરું આ શું થાય માઈનસ પ્લસ આ 19 માંથી 9 જાય તો કેટલા વધે 10 આ જવાબ કેવો પ્લસ તો આ ભૂલ ના થવી પડે એ ધ્યાન રાખવાનું તો પ્લસ લાવવાનો માઈનસ લાવવાનો કયો જવાબ આપણે શું લાવવાનું છે -10. માઈનસ લાવવાનું લાઈન સંખ્યા જી આવે પડે આપણે પ્લસ જ આવી પડે મોટી સંખ્યા હંમેશા પ્લસ હોય તો મોટી સંખ્યા માઈનસ હોય અને જવાબ આપણો કેટલો લાવવાનો 10 આ જોડ તમે બનાવતા જાવ એટલે ઓટોમેટિક તમને ખબર પડતી જાય હવે મારે ધારો કે આની સંખ્યાની જગ્યાએ બીજી જોડ બનાવી આમ એક જોડ તો બનાવી છે મારે બીજી જોડ બનાવી છે તો હું શું કરીશ હું બીજી જોડ બનાવીને માત્ર એક સંખ્યા ઘટાડીશ આ 19 ની જગ્યાએ શું કરી દઈશ હું 18 કરી દઈશ કેટલા કરી દઈશ 18 આ માઈનસ છે તો માઈનસ આ 18 ની જગ્યાએ આ 9 ની જગ્યાએ શું કરી દઈશ આમાંથી એક ઘટાડો એટલે આમાંથી એક ઘટાડીશ તો શું કરી દઈશ આ 8 કરી દઈશ કેટલા કરી દઈશ 8 કેટલા કરી દઈશ 8 એટલે શું થઈ જાય જો તમે આ -18 ના 18 આ માઈનસ પ્લસ એટલે 8 18 માંથી 8 જાય તો 10 અને કેવા દેશ બોલો બોલો બની જાય કે બની જાય જોડે તો આ બીજો નંબરનો પ્રશ્નનો જવાબ આપણે આપી દીધો હવે ત્રીજા નંબરના પ્રશ્નનો જવાબ લઈએ સરવાળો શૂન્ય થવો પડે શું થવો પડે એનો સરવાળો શૂન્ય થવો પડે કરવાનો સરવાળો પણ થવો પડે શૂન્ય હોવો પડે આ બીએબી ધન પૂર્ણાંકો ક્યારે શૂન્ય થાય આ બંને હોય પણ સરવાળો શૂન્ય કરવો હોય તો એક માઈનસમાં સંખ્યા હોય બીજી પ્લસમાં હોય અને એનો સરવાળો કરો એટલે ઓટોમેટિક શું થઈ જાય 0 બની જાય કે ના બની જાય બની જાય ને ભાઈ હું એક વખત પેલા 10 રૂપિયા કોક પાસે લઉં ને બીજે 10 હું કોકને આલ દઉં તો મારા કાંઈ શું વધ્યું મારા વધ્યું ની કાંઈ ના વધે એટલે શું થઈ જાય શૂન્ય એટલે એકની એક સંખ્યા પણ એક પ્લસ ને એક માઈનસ લો તો ઓટોમેટિક તમારો જવાબ શું આવી જાય શૂન્ય આવી જાય જો આ સી આપણું સરવાળો કેટલો હોવો પડે શૂન્ય હોવો પડે તો જો આ હું લઉં તો -10 કરવાનો સરવાળો તો સરવાળો અને આ લઈ જઉં 10 +10 તો શું થાય અલગ અલગ નિશાની હોય અલગ અલગ નિશાની એટલે હંમેશા બાદબાકી થાય 10 માંથી જાય તો શું થાય હું 10 ની જગ્યાએ બીજી સંખ્યા લઉં જો બીજી સંખ્યા લઉં આ -9 લઈ લઉં આ પ્લસ કરવાનો પ્લસ અને આ લઈ લઉં હું બીજા 9 એટલે શું થાય અલગ અલગ નિશાની બાદબાકી 9 માંથી 9 જાય તો જો 0 આવી ગયો આપણો જોઈ તો આપણે આવી અનેક જોડો બનાવી શકીએ તો આવી એક જોડ બંનેની સરવાળાની તફાવતની અને સરવાળામાં 0 આવેલી સરવાળામાં 7 આવેલી અને તફાવતમાં 10 આવેલી એક એક જોડ તમે બોલશો બધા આવડશે બોલો બોલશી -15 વત્તા 8 15 માંથી આ જાય કેટલા વધે બેટા 7 અને મોટી સંખ્યા કેવી છે માઈનસ તો માઈનસ જો આ એક જોડી શૂન્ય આવી હવે આ એક તફાવત વાળી જોડી બનાવવાની કોણ બનાવી દેશે બોલો એક જોડી તફાવત વાળી બનાવવાની છે કોણ બનાવી દેશે બોલો બોલ બેટા આનો તફાવત -10 થવો પડે બે એવી સંખ્યા લો એની વચ્ચે 10 ની જગ્યા હોય પણ ઓટોમેટિક સેટ થવા માટે નિશાની મૂકી દો એટલે તમારો જવાબ મળી જાય બોલ ચાલો -25 પ્લસ બીટા ના આવી છે બાદ બાકી તફાવત જ કરો એટલે માઈનસ જ લેવા પડે -15 જો આપણે આમાં શું થઈ શકે જો -25 ના 25 આ માઈનસ પ્લસ 15 હવે અલગ અલગ નિશાની એટલે શું થાય બાદબાકી 25 માંથી 15 જાય તો 10 વધે અને કેવા મોટી નિશાની માઈનસ અને -10 જો આ પણ આ વિદ્યાર્થીને આવડતું તો રાજ આપતો લાઈ દીધો
તો આવી જોડી પૂછે તો આપણને આવડે કે ના આવડે એકમ કસોટીમાં અથવા તો પરીક્ષામાં આવડશે ને? બોલો. -17 + 17 -17 + 17 + 17 આ તો એકદમ ઈઝી છે. અલગ અલગ નિશાની બાદબાકી હાથમાંથી હતર જાય તો બોલો. આવું આવડે કે ના આવડે બેટા તમને? આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 1 નો પેટા દાખલા નંબર A, B અને C શું થઈ ગયો આપણો અહીંકને પૂરો થઈ ગયો. હવે સ્વાધ્યાય આપણે GCA નો દાખલા નંબર 2 લેવાનો. કયો લેવાનો? દાખલા નંબર 2. જો આપણે દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 એનો એ આપ્યો છે ને એમાં કીધું છે જેનો તફાવત 8 હોય તેવા ઋણ પૂર્ણાંકોની જોડી લખો. એનો બી આપણે કીધો છે જેનો સરવાળો -5 હોય તેવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. અને સી દીધેલો છે બેટા આપણને જેનો તફાવત -3 હોય તેવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. આ પ્રશ્ન 2 આપેલો છે. પ્રશ્ન 2 ની અંદર આપણે થોડું ધ્યાનથી સમજશો તો તમને આવડશે. પ્રશ્ન શું કહે છે? પ્રશ્ન 2 નો એવું કહે જેનો તફાવત ને કોઈ એવા બે ઋણ પૂર્ણાંકો લેવાના. બંને કેવા હોવા પડે? ઋણ સંખ્યા જ હોવી પડે. અને એવા બે ઋણ પૂર્ણાંકોની જોડી લખો અને એનો જવાબ કેવો થવો પડે? 8. ને ક્રિયા કઈ કરવાની? તફાવત. પહેલા તો ક્રિયા શું કરવાની? જો તફાવત. પછી જવાબ કેટલો હોવો પડે? 8. અને પણ જોડી જેવી હોય ઋણ પૂર્ણાંક જોવી પડે. જેવી હોય પડે ઋણ પૂર્ણાંક. આટલી વસ્તુ તમારે પકડવાની છે. તમને જવાબ ઓટોમેટિક મળી જશે. પહેલા જવાબ કેટલો લાવવાનો છે? 8. 8 બરાબરની પાસે જવાબ 8 આવવો પડે. કેટલો આવવો પડે? 8. હવે કરવાનો શું? તફાવત. પણ વચ્ચે તફાવતની નિશાની મૂકી દો. શું મૂકી દો? તફાવત. અને લેવાના કેવા? ઋણ પૂર્ણાંકો જ લેવાના. કેવા લેવાના? ઋણ પૂર્ણાંક જ લેવાના છે. કેવા લેવાના છે? બંને ઋણ પૂર્ણાંક જ આવવા પડે. કેવા આવવા પડે બેટા? બંને ઋણ પૂર્ણાંક લાવવા હોય, જવાબ ધનમાં લાવવો હોય તો હંમેશા જે મોટી સંખ્યા છે ને એ ધન પૂર્ણાંકમાં હોવી પડે. શેમાં હોવી પડે? મોટી સંખ્યા ધન પૂર્ણાંકમાં હોય તો જવાબ ધન પૂર્ણાંકમાં આવશે. તફાવત કરવાનો હોય અને બંને ઋણ પૂર્ણાંક લેવાના હોય. આ બંને જે ઋણ પૂર્ણાંક લેવાના હોય તો જે મોટી સંખ્યા છે ને એ આગળ કે પાછળ ગમે એમ કોઈ
આપણે થોડું બોલવા મિસ્ટેક થઈએ. આ સંખ્યા હું લઉં 8 લાવવાનો છે. એના અંદર 8 નો ડિફરન્સ હોવો પડે. કેટલો હોવો પડે બે સંખ્યા વચ્ચે? 8 નો. કેટલાનો હોવો પડે બેટા? 8 નો ડિફરન્સ. કોઈ પણ બે સંખ્યા તમે વિચારો, બે સંખ્યા વચ્ચે 8 ડિફરન્સ હોવો પડે, તફાવત 8 હોવો પડે. કેટલો? 8. બોલો કોઈ બે સંખ્યા એવી. 17 અને 9. ધારો કે મેં 17 લીધા. કેટલા લીધા બેટા? 17. આ કેવા 17 લીધા? આ પ્લસ લે માઈનસ લે મને નહીં ખબર. આ મેં લીધા 9. એટલે મને ખબર છે કે 17 માંથી 9 જાય તો 8 વધે. કેટલા વધે? 17 માંથી 9 જાય તો કેટલા વધે? 8 વધે. પણ આ તો મને શું કીધું? બંને ઋણ પૂર્ણાંકો લખવાના છે. તો બંનેમાંથી હું કઈ જગ્યાએ ઋણ પૂર્ણાંક લખું? બંનેમાં માઈનસ નિશાની જ આપવી પડે. કઈ નિશાની આપવી પડે બેટા? માઈનસ જ આપવી પડે. અને છેલ્લે જવાબ કેવો થવો પડે? +17. હું જો આ માઈનસ નિશાની કરું તો આ માઈનસ થઈ ગયું. એટલે હું આ જો માઈનસ કરું તો આ માઈનસ થઈ ગયો, પણ આ માઈનસ થઈ જાય પ્લસ. આ -17 છે મોટી સંખ્યા અને નાની સંખ્યા પ્લસ છે. મારે જવાબ તો પ્લસ લાવવાનો. હંમેશા નિશાની શેની લાગે છે? મોટી સંખ્યાની. તો હું ક્યારે મોટી સંખ્યાની આગળ લખી શકીશ નહીં. મોટી સંખ્યા ઊંચા મૂકીશ 65. એટલે તફાવતનો જવાબ હંમેશા શું આવશે? પ્લસમાં જ આવશે. જ્યારે બે ઋણ પૂર્ણાંકો હોય, તફાવત કરવો હોય ત્યારે મોટો ઋણ પૂર્ણાંક છે. કયો છે? મોટો ઋણ પૂર્ણાંક છે એ આગળ મૂકવાનો, નાનો ઋણ પૂર્ણાંક છે ક્યાં મૂકવાનો? પાછળ મૂકવાનો. તો તમારો જવાબ શું આવશે? સરખો. પહેલા તો જુઓ શું કરીશ હું આગળ? આ હું આજે 17 મૂકીશ અને 9 મૂકીશ. તમને તફાવતની તો 8 ની ખબર પડી ગઈ. એટલે 9 નાનો મોટો છે તો 9 હું શું કરીશ? 9 મોટો છે તો 9 હું શું કરીશ? આગળ મૂકીશ. અને 9 થી 17 માઈનસ નાના છે તો 17 હું શું મૂકીશ? પાછળ મૂકીશ. આટલું થઈ ગયું બેટા. તો જુઓ આ શું થાય છે? હું હવે આનો જવાબ કાઢી નાખીશ. આનો જવાબ આપણે શું લાવવાનો આપણે ખબર નથી. જો હવે અહીં સમજી ગયો તો શું થાય? -9 ના 9 આ માઈનસ પ્લસ થઈ જાય 17 અને 17 માંથી 9 જાય તો કેટલા થઈ જાય? 8. મોટી નિશાની છે ને એ પ્લસ ની તો પ્લસ આવી. બોલો પડી સમજણ કે ના પડી? બોલો કોણ કહેશે? પડી સમજણ? હવે એક સંખ્યા મને પોઈન્ટ કોણ કહેશે બેટા? 18 અને 26. મારે આગળ 18 મૂકવા, પાછળ 18 મૂકવા? પાછળ કઈ સંખ્યા મૂકવાની? પાછળ ને ધારો કે 18 મૂકીએ. આગળ કઈ મૂકવાની? 26. હું આગળ 26 મૂકું તો બંને ઋણ પૂર્ણાંક કીધા. આ હું 26 માઈનસ કરું, બાદ આપણી તફાવત તો છે, અને આ હું માઈનસ કરું તો શું થઈ જાય? આ -26 થઈ જાય, માઈનસ પ્લસ થઈ જાય ને 18. મારો જવાબ તો માઈનસ માં આવશે બેટા. મોટી સંખ્યાનું નિશાન લાગશે. તો ક્યારે મોટી જે નાનો ઋણ પૂર્ણાંક એ ક્યારે આગળ આવશે નહીં. આ યાદ રાખવું. આ તમને સમજાવવું ને એ તમને સમજાવવું પડે. નકે તમારો જવાબ શું થઈ જાય? ઉલટી જાય તો તમારી ગણતરી સાચી દાખલો સાચો પડશે નહીં. આ યાદ રાખવાનું છે તમારે. એટલે તો વધારાનું એક ઉદાહરણ તમારા પાસે છે. તો શું કરશો તમે? આગળ કરશો 18, આ -18 અને આગળ માઈનસ કરશો તમે 26. એટલે શું થશે તમારા? -18 ના 18 આ માઈનસ શું થઈ જાય? પ્લસ 26. અને 26 માંથી 18 જાય તો કેટલા વધે? 8. કેટલા વધે? 8. અને મોટી સંખ્યા પ્લસ ની તો પ્લસ 8. બોલો બસ ખબર પડી? બોલો તમારે જે જવાબ લાવવાનો એ જવાબ પહેલા તો તમારે વિચારો કે બે સંખ્યા એવી લો કે જવાબની વચ્ચે એ સંખ્યા બે લો ને એના વચ્ચે જવાબ એવો લાવી આવો. એટલો વચ્ચેનો ડિફરન્સ લેવાનો. શું લેવાનો? ડિફરન્સ. એટલે કે તફાવત લેવાનો. તો તમને જવાબ મળી જશે. હવે જો જેનો સરવાળો -5 હોય ત્યાં ઋણ પૂર્ણાંકો અને ધન પૂર્ણાંકો લખો. આમાં તમે પાયોરિટી આલી બંને. એનો તો સરવાળો -5 જ થવો પડે. બીજો કે ધન પૂર્ણાંક લખી શકો, ઋણ પૂર્ણાંક લખી શકો. તમારે મરજી પડે એક ધન પૂર્ણાંક લખવાનું, એક મરજી પડે ઋણ પૂર્ણાંક લખો. આ તમારે મરજી પડે બંને ઋણ પૂર્ણાંક લખવાનું, તમારે મરજી પડે બંને ધન પૂર્ણાંક લખો. તો પણ તમારો જવાબ -5 થવો પડે. પણ કરવાનું શું છે? જો આ ધ્યાન રાખજો. કરવાનું શું છે તમારે બેટા? સરવાળો કરવાનો. શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. બોલો તમારો જવાબ કેટલો આવવો પડે? -5. કેવો આવવો પડે બેટા? -5. અને કરવાનું શું? તમારે સરવાળો. આ -5 લાવો એટલે સમજી લો કે હંમેશા મોટી સંખ્યા ઋણ હોવી પડે. કેવી હોવી પડે? ઋણ. અને બીજી ધન પૂર્ણાંક, પાયોરિટી ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક બંને આપી છે. નાની સંખ્યા ધન પૂર્ણાંક હોય તો આપોઆપ તમારો ઋણ પૂર્ણાંકમાં જવાબ મળી જાય. બોલો -15. હું આ -15 કરી દઉં અને આ હું 10 કરી દઉં
તો જો અલગ અલગ નિશાની છે, અલગ અલગ નિશાની એટલે બાદ બાકી થાય અને 15 માંથી 10 જાય તો 5 વધે અને મોટું નિશાન -5 વધે. બોલો આઈ ગયું ના આઈ બોલ. આવું વિચારવાનો કોઈ પણ દાખલો તમારા માટે ખોટો પડે નહીં. આ સમજવાનું વાત છે આપણે. હજુ પણ કોઈ દાખલો તમે લો એવો તમારો જવાબ તો -5 જ લેવાનો. કેટલો લાવવાનો છે? -5 જ. વચ્ચે સરવાળો જ કરવાનો છે. 5 નો ડિફરન્ટ લો, બે એવી સંખ્યા લો જેનો 5 નો ડિફરન્ટ. હું ધારો કે એક સવી સંખ્યા લો, કઈ લઉં સવી અને બીજી લઉં હું 21. મારે માઈનસ કરો તો મોટી સંખ્યા હોય ને એના આગળ માઈનસ નું નિશાન મૂકી દો. અલગ અલગ નિશાની છે, બાદ બાકી થાય, બાદ બાકી થાય એટલે સવીમાંથી 21 જાય એટલે 5 વધે અને મોટી નિશાનીનું ચિહ્ન હોય એનું લાગે -5 વધે એટલે જવાબ તો મળી. આવડે કે આવડાવી જોડીઓ બનાવવા પડે. આવડે. સમજે પડે કે નહીં પડતી તમને? પડે. ફાઇનલી ફાઇનલ. તો એક જોડી મને કોઈ કહે છે, કોણ કહે છે? બોલો. બોલો. 36 લઈએ આપણે એક અને બીજા લઈએ 31 લઈએ અને જવાબ લાવવાનો -5. કઈ નિશાનીની આગળ મારે માઈનસ લગાવવાનો? મોટી સંખ્યામાં માઈનસ લગાવવા પડે. પણ -36 કરી દઉં તમારો જવાબ કેટલો થઈ જાય? ઓટોમેટિક માઈનસ. પહેલા સંખ્યા લખી દેવાની, પછી ચિહ્ન મૂકવાના. તમારે ક્યારે ભૂલ પડશે નહીં, ગોખવાનું નહીં. આમાં કોઈ ચોક્કસ જવાબ ના હોય, ગમે જોડી તમે બનાવી શકો તમારી રીતે. મરજી પડે એટલે તમે જોડી બનાવી શકશો. આ યાદ રાખજો. હવે જો આગળ જેનો તફાવત -3 શું હોય? કરવાનું શું આપણે તફાવત અને જવાબ શું હોવો પડે? -3 હોવો પડે. તો તેવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક ગમે લઈ શકો તમે. શું લઈ શકો? હા, શું કહ્યું હતું કે જેનો સરવાળો -5 હોય તેવા ઋણ પૂર્ણાંકો અને ધન પૂર્ણાંકો લો. ત્યારે શું કર્યું? મેં હંમેશા મોટી સંખ્યા ઋણ પૂર્ણાંક જ લીધી. સરવાળો કીધો તો મેં શું કીધું હતું? હંમેશા મોટી સંખ્યા ઋણ પૂર્ણાંક જ લીધી. મારે જવાબનો તફાવત કરવો હોય તો હંમેશા નાની સંખ્યાનું ઋણ પૂર્ણાંક લઈશ. તો ઓટોમેટિક જવાબ શું આવશે? માઈનસ આવશે. શું આવશે? માઈનસ. જો હવે મારે જવાબ કેટલો લાવવાનો? પહેલા તો જો -3. જવાબ કેટલો લાવવાનો છે? -3. એટલે કે ઋણ 3 લેવાનો છે. અને હવે મારે શું કરવાનું છે? એક ધન પૂર્ણાંક લઈ શકું, ઋણ પૂર્ણાંક લઈ શકું, ગમે લઈ શકું. પહેલા તો બે એવી સંખ્યા તમે વિચારો કે જેના બંને વચ્ચેનો ડિફરન્ટ 3 હોવો પડે. ડિફરન્ટ એટલે કે તફાવત, જગ્યા એની વચ્ચે 3 હોવી પડે. 10 અને 13. મેં આ લઈ લીધા એક 10 અને એક લઈ લીધા 13. પણ મારે કરવાનું શું? તફાવત. તો તફાવત બરાબર આટલું થઈ ગયું, આટલું કામ થઈ ગયું. આ મેં કર્યું તો મારો જવાબ -3 લાવવાનો છે. 10 -13 બરાબર -3 ડાયરેક્ટ આવે. શું આવે? ડાયરેક્ટ જવાબ આવે. પણ એક ધન પૂર્ણાંક લેવો અને એક ઋણ પૂર્ણાંક લેવો તો મારે ચિહ્ન બદલવા પડશે. બોલો. તો હું શું કરીશ? ધારો કે આ હું લઉં છું, મારે જવાબ 3 લેવો હોય, હું આ 13 કરી દઈશ. શું કરી દઈશ? 13. કેટલા કરી દઈશ? 13. અને આ હું 10 કરી દઈશ, આ હું માઈનસ કરી દઈશ, આ હું માઈનસ કરી દઈશ. શું કરીશ? માઈનસ. તો જો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે પ્લસ થઈ જાય. 13 માંથી 10 જાય તો 3 આવે, પણ ચિહ્ન માઈનસ રહે. અને જો હું આ માઈનસ નાખું ને એક પ્લસ રાખું તો પણ જવાબ મારો આવી જાય. આ 10 લો. શું લઉં હું? 10 લો. શું લઈશ હું આગળ? 10. તો આ માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. મારે જવાબ પ્લસમાં લાવવાનો નથી. તો આ હું માઈનસ લીધું તો આ પણ હું માઈનસ કરી દઈશ. બંને જગ્યાએ હું પ્લસની નિશાની પણ લઈ શકું. તમે ક્રમ ગમે એ બધું તમારો જવાબ સેમ બને. બરાબર? એ રીતે હું 13 પણ લઈ શકું. કેટલા લઈ શકું? 13 -50 બરાબરમાં કેટલા થાય? તો કાં તો પ્લસ થાય. મોટી સંખ્યા પાછળ લેવી પડશે. શું લેવી પડશે? મોટી સંખ્યા પાછળ લેવી પડશે. આના અંદર પણ મોટી સંખ્યા શું કરીશ? હંમેશા પાછળ અને નાની સંખ્યા આગળ કરીશ. આમાં હું શું કરીશ? 50 પાછળ આગળ લઈ લઈશ, એક પણ લઈ આવી પાછળ લઈ લઈશ. આ પણ કેટલા થઈ જાય? -3. બોલો થાય કે ના થાય? બોલો. તો આપણે દાખલા નંબર શું જોઈશું? દાખલા નંબર 3.
દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 આપણે જોયો. દાખલા નંબર 3 આવતીકાલે આપણે ભાગ નંબર 3 ની અંદર જોઈશું.